મિત્રો તમે શું જાણો છો ભગવાન શિવની શ્રાવણ મહિનામાં પૂજા કરવામાં કેમ આવે છે? શું છે તો એની પાછળનું મહત્વ? તો એની સંદેશનો પહેલો પ્રસંગ શિવ મહાપુરાણમાં આવે છે. કહેવાય છે કે દેવ અને દાનવના વચ્ચે સમુદ્ર મંથન થાય છે અને એમાંથી કાળકૂટ નામનું વિષ નીકળે છે અને ભગવાન શિવ આ વિષને એના કંઠમાં ધારણ કરે છે અને વિષ પાન કરવાથી ભગવાન શિવની અંદર તાપ વધવા લાગે છે. અને ત્યારે ઇન્દ્રદેવ ભગવાન શિવ ઉપર જળની વર્ષા કરે છે અને ત્યારે ભગવાન શિવનો તાપ ઠંડો થઈ જાય છે. અને આ શ્રાવણનો મહિનો હોય છે જ્યારે ઇન્દ્રદેવ ભગવાન શિવ ઉપર જળ વર્ષા કરે છે અને પછી ભગવાન શિવ દેવરાજ ઇન્દ્ર ઉપર અતિ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. અને ભગવાન શિવ દેવરાજ ઇન્દ્રને કહે છે કે તમે આ શ્રાવણ મહિનામાં મારા ઉપર જળ વર્ષા કરીને મને શીતળતા આપી છે, તેથી આ મહિનો મારા માટે અતિ પ્રિય બની ગયો છે. અને જે કોઈ ભક્ત આ પવિત્ર મહિનામાં મારા ઉપર જળ અભિષેક કરશે એની ઉપર મારી વિશેષ કૃપા રહેશે. અને ત્યારથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને કહેવાય છે કે શિવ પાર્વતી શ્રાવણ મહિનામાં ધરતી પર વિચરણ કરવા માટે આવે છે અને તેથી આ મહિનામાં એનું પૂજન વિશેષ મહત્વ છે. અને આ સંદર્ભમાં એક બીજો પ્રસંગ પણ શિવ મહાપુરાણમાં વર્ણવવામાં આવેલો છે કે જ્યારે માતા સતીના પિતા પ્રજાપતિ દક્ષે એક મોટા અગ્નિનું આયોજન કર્યું, પરંતુ એના પોતાના જમે શિવ અને પુત્રી સતીને આ અગ્નિમાં આવવાનું આમંત્રણ ના આપ્યું. તો પણ માતા સતી પોતાના પિતાના અગ્નિમાં જવા માટે ભગવાન શિવ આગળ જીદ કરે છે. ભગવાન શિવ ઘણું સમજાવે છે, તોય પણ માતા સતી પોતાના પિતાના અગ્નિમાં બોલાયા વગર ચાલ્યા જાય છે. અને જ્યારે મા સતી અગ્નિમાં પહોંચ્યા ત્યારે દક્ષ પ્રજાપતિએ શિવને અપમાનભર્યા શબ્દ કહ્યા અને એમની નિંદા કરી. અને આથી માતા સતીને અત્યંત ક્રોધ આવ્યો અને ભગવાન શિવને દરેક જન્મમાં પોતાના પતિના રૂપમાં મેળવવાની આશા રાખીને પોતાના પ્રાણ હવનકુંડમાં હોમી નાખ્યા. અને ઘણા સમય પછી પર્વતના હિમાલય અને રાણી મેનાદેના ઘરે માતા સતીનો બીજો જન્મ પાર્વતીના રૂપમાં થયો. પાર્વતી માતા શિવના મોટા ભક્ત હતા અને જ્યારે પાર્વતી યુવાન થયા ત્યારે ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે ઘોર તપસ્યા કરે છે. અને ઘણા વર્ષોની ઘોર તપસ્યા પછી શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પાર્વતી ઉપર પ્રસન્ન થાય છે અને એમને દર્શન આપે છે. અને પછી ભગવાન શિવ વરદાન માગવાનું કહે છે. અને ત્યારે પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે નાથ, તમને પતિના રૂપમાં પામવા માટે થઈને જ મેં આ તપસ્યા કરી છે. જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન છો અને વરદાન આપવા માગો છો તો મને વચન આપો કે જન્મો જન્મ તક હું તમારી પત્ની બનું. અને પછી શિવ ભગવાન પાર્વતી ઉપર અતિ પ્રસન્ન થાય છે અને પાર્વતીને વરદાન આપે છે અને પાર્વતીને પત્નીના રૂપમાં સ્વીકાર કરે છે. પછી ભગવાન શિવ પાર્વતીને કહે છે કે તે જેવી રીતે તપસ્યા કરીને શ્રાવણ મહિનામાં મને પ્રસન્ન કર્યો, એવી રીતે કુંવારી કન્યા કોઈ શ્રાવણ મહિનામાં જળથી અભિષેક કરીને ચંદન અને કંકુનું લેપન કરી અને મારું પૂજન કરશે તો એને પણ મનગમતા વરની પ્રાપ્તિ થશે. મિત્રો, વિવાહિક મહિલાઓ અને પુરુષો એમના દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે, સંતાન પ્રાપ્તિ માટે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે, વેપાર નોકરીમાં પ્રગતિ માટે અને વિદ્યાર્થી સારું ભણતર પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ઉપર જળ ચડાવીને પૂજા કરે અને જેનાથી ભગવાન શિવ અને પાર્વતી પ્રસન્ન થાય છે અને એમની મનોકામના પૂરી કરીને એનું જીવન ધન્ય બનાવી દે છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા છો કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલ મા શક્તિ વંદનાને સબસ્ક્રાઈબર કરી દેજો.